આજના સમયમાં એનબીએફસીમાંથી લોન લેવું એટલે પોતાનું જ કાસળ કાઢવા જેવું બાબત બની ગઈ છે। શહેરના કારેલીબાગ તુલસીવાડીમાં રહેતા વિનોદભાઈ ઓળ પોતાના પરિવારમાં એક જ કમાનાર વ્યક્તિ છે। તેઓ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરે છે। રિક્ષા લેવા માટે તેઓએ બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી, જે લોનનો એક હપ્તો ઘરમાં ચાલી રહેલા દવાખાનાના ખર્ચને કારણે ચૂકી ગયા હતા। એક ઈએમઆઈ નહીં ભરતા તેઓની રિક્ષા ખેંચી જવા માટે રિકવરી એજન્ટ તેઓને શોધતા હતા અને માંજલપુર વિસ્તારમાં તેમની રિક્ષા દેખાતા વિનોદભાઈને રિક્ષામાંથી ઉતારીને રિકવરી એજન્ટ રિક્ષા લઈ ગયા હતા। વિનોદભાઈએ થોડા સમયમાં હપ્તો ભરી દેવાની રજૂઆત કરી, પણ એનબીએફસીના વ્હાઇટ કોલરના ગુંડાઓએ તેઓની કોઈ વાત સાંભળી નહીં। અંતે તેઓ કારેલીબાગ અને ત્યારબાદ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ લઈને પહોંચ્યા, પણ ત્યાં પોલીસ ધક્કા ખવડાવીને કોઈ કાર્યવાહી કરી નહીં। આજે તેઓની ગર્ભવતી પત્ની અને પરિવાર સાથે વિનોદભાઈ પોલીસ ભવન ખાતે ન્યાયની અપેક્ષાએ આવેદનપત્ર આપવા આવ્યા હતા, જ્યાં તેઓની પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી। 8 તારીખે લીધી હતી અને મેં કીધું કે મેં પૈસા ભરી દઈશ, તો હવે માન્યા ના મારી જોડે અને મને કહે તું પૈસા ભરી દે। મેં કહ્યું ના, મારે પૈસા છે નથી એવડે, મારા બહેરીને મહિના ચાલે છે, 8મો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું, ઘરનું ભાડું કાઢવાનું, બધું મારે કરવાનું, એકલો કમાવાનો છું મેં ઘરમાં। તો મેં લોકોને કીધું કે મારે થોડી પરિસ્થિતિ ખરાબ છે મારી, થોડું સમજો મને। તો કે ના, તો કે તું રિક્ષા લઈ લે કે। તો મેં રિક્ષા લીધી। પહેલાં મને કહે છે કે તમે સાહેબ જોડે આવો, સરાટવાળા સાહેબને મળી લો, સાહેબ કહેશે તો રિક્ષા મેં તમને આપી દઈશ। તો સાહેબ બજાજ ફાઇનાન્સ। તો મેં કીધું સાહેબ કે મને કે સાહેબને મળો તમે, સાહેબ કહેશો રિક્ષા મેં આપી દઈશું। તો સાહેબ આવ્યા નહીં, ઘરે મળ્યો મને, તો સાહેબે રિક્ષા લઈ લીધી। તો કે તું જા કે રિક્ષા મેં રખતો નહીં, મેં કહ્યું નહીં મારી જોડે। તો કે ના, તું રિક્ષા બીકી જતો કે, તો રિક્ષા તો બીકી દીધી મેં। સર, પોલીસ કમિશનર પાસે આવ્યા છે, શું આશા છે? હવે સાહેબને જ કેવું છે કે મારી રિક્ષા મળી જાય, બહુ થાય, બીજું કંઈ નહીં મળે। તો રિક્ષા પર જ ગુજરાન ચાલે? હા, એની પર જ મારું ઘર ચાલે છે। આ મારી વાઈફ છે, વાઈફના પણ મેં કીધું મહિના ચાલે છે, એવું છે, બીજું કંઈ નહીં મારે, ખાલી બધાને રિક્ષા મળી જાય, બહુ છે મારે। કેટલા હપ્તા બાકી તમારે? એક જ હપ્તો બાકી છે। એક હપ્તામાં લોકો લઈ? એક હપ્તામાં રિક્ષા લઈ ગયા છે। ક્યારે લીધી હતી રિક્ષા? રિક્ષા મેં 2022માં લીધી અને બધા કમ્પ્લીટ હપ્તા ચાલે છે મારા। પછી 1 મહિના જ ખાલી મારે તકલીફ પડી હતી, એટલા માટે હપ્તો નહોતો ભરવામાં છે। તો સાહેબને મેં કીધું ના, તો ના માન્યા। આ ભાઈની રિક્ષા 8 તારીખે લઈ ગયા હતા। એ ભાઈનો મારી ઉપર તરત ફોન આવ્યો હતો કે રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે। એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ। તો એ પોલીસ સ્ટેશન કારેલીબાગ ગયા। કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે ભાઈ આ બનાવ બન્યો છે, અમારા એરિયામાં બન્યો નથી, એટલે માંજલપુર ગયા। માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા। આ અરજી લઈ ગયા હતા એ ભાઈ, તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ મને હપ્તા ભરવા જ પડે, તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય, પણ સાહેબ કાયદેસર કરો, કાયદાકીય કરો, કોર્ટ કરો, લઈ જાઓ। આ ભાઈનું નામ આવી ત્યાં પછી મારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી। હવે આજે 4 દિવસથી સાહેબે ફોન કર્યો હતો કે ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ। અત્યાર સુધી સાહેબ આવ્યા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું, કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીઝરો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે। અને જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી, કયા કારણોસર એમની કેટલા રૂપિયા લેવામાં આવે છે પર ગાડી દીઠ? એક ગાડી દીઠ 20,000 25,000 ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે। જો મોટી ગાડી હોય તો 35,000 40,000, ઇકો હોય તો 50,000 પણ લઈ લે છે। બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી। મારી જોડે કાલે એક આવ્યું છે કરજણનું, પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભાઈ સીઝર લઈને સીધી ગીરવે મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી। તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સીઝરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ। અને એ જ બારામાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂ મુલાકાત કરવા પહોંચી ગયો છું આજે।